વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું બંધારણની સિરીઝમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ સિરીઝમાં 500 MCQ કવર કરાવવામાં આવશે. એમાંથી બિન સચિવાલયમાં બેઠા 10 MCQ 100% પૂછાશે. જે મિત્રો આ સિરીઝ સાથે નવા જોડાયેલા છે તો ઓલરેડી જે લેક્ચર લેવાઈ ગયા છે એ પણ જોઈ લેજો, અને જે મિત્રો નવા છે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ આઇકોન પણ દબાવી દેજો, જેના કારણે આખી સિરીઝ તમને ફ્રીમાં જોઈ શકો. હવે પહેલું ક્વેશ્ચન છે કે પંચાયતી રાજ સંસ્થાઓ બાબતે નીચેના પૈકી કયું વિધાન સત્ય નથી? એટલે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે એ આપણે શોધવાનું છે. તો હવે તમારે સોલ્વ કરવાની પ્રોપર મેથડ કેવી છે એ તમારે જોવાનું, પેપરમાં વાંચવાનું. ભારતના બંધારણની કલમ 243D પંચાયતમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ બેઠકો અનામત રાખવા માટેની જોગવાઈ છે. તમને એમ કહે છે કે 243D અંતર્ગત અનુસૂચિત જાતિ અને જનજાતિને અનામત આપવામાં આવે છે. હા ભાઈ, સાચી વસ્તુ છે. તો અહીંયા આગળ સાચું કરી નાખવાનું. આના કારણે લાસ્ટમાં તમારે કન્ફ્યુઝન નહીં થાય. ઓકે, તમે જ્યાં પેપર હોય એની ઉપર જ રાઇટ કરી દેવાનું. કેન્દ્ર સરકારે પંચાયતોની નાણાકીય સ્થિતિની સમીક્ષા કરવા નાણાં આયોગની નિયુક્તિ કરશે. ભાઈ, ખોટી વસ્તુ છે. ભાઈ, નાણાં આયોગની થોડી નિયુક્તિ કરતા હોય છે નાણાંની સમીક્ષા કરવા માટે. તો આ વસ્તુ ખોટી છે. પંચાયતી રાજ સંસ્થાઓની ચૂંટણી એ ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે. ભાઈ, આ ખોટી વસ્તુ છે. ભાઈ, એમાં તો રાજ્ય ચૂંટણી પંચ હોય છે, એના અંતર્ગત કરવામાં આવે છે. તો આમાં નીચેના પૈકી કયા વિધાન ખોટા છે? તો ભાઈ, બીજો અને ત્રીજું વિધાન ખોટું છે. તો ભાઈ, આ કરી દેજો. આ રીતે ખોટું જ લખજો ને તો જ, નહીં તો અમુક લોકો પાછા મિસ્ટેકમાં સાહેબ ભૂલ થઈ ગઈ. પછી તમને ભૂલ જ થાય, કેમ કે તું આ રીતે પ્રોપર મેથડ સાથે MCQ સોલ્વ નથી કરતો. હવે થોડી એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન લઈ લઈએ કે આર્ટિકલ 243K અંતર્ગત પંચાયત રાજની ચૂંટણી સંબંધિત ઇન્ફોર્મેશન આપતા હોય છે. 243G અંતર્ગત પંચાયત રાજ અંતર્ગત જે કાર્યો કરવામાં આવતા હોય છે તે 243G અંતર્ગત ભાઈ એનો ઉલ્લેખ હોય છે. તો આ બે આર્ટિકલ પણ બહુ જ અવારનવાર પૂછાતા હોય છે, તો ધ્યાન રાખજો. ભારતમાં સાર્વત્રિક પુખ્ત મતાધિકાર કે જેની અંદર સ્ત્રી મતાધિકારનો પણ અનિવાર્ય રીતે સમાવેશ કરી લેવામાં આવે તે અંગેની જરૂરિયાતની રજૂઆત બાબતે બંધારણીય સુધારણા સમિતિને મળેલ પ્રતિનિધિ મંડળની આગેવાની નીચેના પૈકી કોને કરી? તે એક વસ્તુ છે કે ભાઈ સ્ત્રીઓને પણ ભાઈ મતનો અધિકાર મળવો જોઈએ, એની આગેવાની કોને કરી હતી? તો ભાઈ સરોજિની નાયડુએ કરી હતી. હવે મિત્રો, એક વસ્તુ કહેવાનું છે કે ભાઈ સરોજિની નાયડુ છે એ કોંગ્રેસ અધિવેશનના અધ્યક્ષ બન્યા હતા. તો કઈ સાલમાં સરોજિની નાયડુ કોંગ્રેસના અધિવેશનના અધ્યક્ષ બન્યા હતા એ મને જણાવવાનું છે. પ્રથમ કઈ મહિલા ભાઈ કોંગ્રેસના અધિવેશનના અધ્યક્ષ બન્યા હતા એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે, તે મને જણાવજો. પછી 1909ના મોર્લે મિન્ટો સુધારા બાબતે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? તો તે સુધારાએ વિધાનસભા અને પ્રાંતીય સમિતિઓમાં ચૂંટાયેલા સભ્યોની સંખ્યામાં વધારો કર્યો. હવે આ એકદમ લોજિક સાથે વસ્તુ છે કે મિત્રો 1909નો અધિનિયમ હોય કે 1919નો અધિનિયમ અથવા 1935નો અધિનિયમ, આ દરેકમાં વિધાનસભા અને પ્રાંતીય સમિતિમાં જે ચૂંટાયેલા સભ્યો છે એની સંખ્યામાં ધીરે ધીરે વધારો થયો છે. આ તો સિમ્પલ છે સ્ટેટમેન્ટ, ભાઈ આ વસ્તુ સાચું છે. પછી બીજો, આ સુધારાએ અલગ મુસ્લિમ મતદાર દાખલ કર્યા. તો આપણે એટલા માટે તો કહેતા હોઈએ છીએ કે ભાઈ મોર્લે મિન્ટો સુધારો છે એ હિન્દુ મુસ્લિમમાં ભાગલા પાડવા માટે જ સ્પેશિયલ આ સુધારો કરવામાં આવ્યો હતો. એક સિમ્પલ સમજો, 1906માં મુસ્લિમ લીગની સ્થાપના કરી હતી. એ મુસ્લિમ લીગનું સ્થાપના કરવાનું મોટિવેશન જ એ હતું કે ભાઈ મુસ્લિમોને અલગ દરજ્જો આપવામાં આવે અને કાલ ઉઠીને હિન્દુ અને મુસ્લિમ વચ્ચે ભાગલા પાડવામાં આવે. એકબીજાની જે ભારત દેશમાં જે યુનિટી રહી હતી હિન્દુ મુસ્લિમ વચ્ચે એ તોડવામાં આવે ને પાછળથી જ્યારે અંગ્રેજો કદાચ જવું પડે તો બે અલગ દેશ ઊભા થાય હિન્દુઓ અને મુસલમાનોનો. એટલા માટે જ આ વસ્તુ કરવામાં આવી હતી. એ અંતર્ગત ભાઈ ધર્મ આધારિત મતદાન વ્યવસ્થાની પણ શરૂઆત કરી હતી. તે સુધારાએ અલગ મુસ્લિમ મતદાર દાખલ કર્યા હતા. નીચેના પૈકી કઈ સમિતિની ભલામણને કંપની અધિનિયમ 2013ની રચના કરી? તો ભાઈ કંપની અધિનિયમ 2013 છે એ જે ઈરાની કમિટીના આધારે થતી હતી. તો કઈ જે ઈરાની સમિતિ મોસ્ટ IMP છે. પછી આગળ જોઈએ કે બંધારણ સભાના રચના અંગે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે એ જણાવો. કે બંધારણ સભાની જે રચના થઈ હતી એમાં કયા વિધાન સાચા છે એ આપણે શોધવાના છે. પ્રત્યેક દેશી રાજ્યને તેમની વસ્તીના પ્રમાણમાં બેઠકો ફાળવવાની થતી હતી.
તો ભાઈ આ પણ વસ્તુ સાચી છે. સમજો કે પ્રત્યેક દેશી રાજ્યોને તેમની વસ્તીના પ્રમાણે બેઠકો ફાળવવાની થતી હતી. એટલે મીન્સ ધારો કે એમ સમજાવો કે જુનાગઢ દેશી રાજવાળું છે, તો જુનાગઢમાં કદાચ 2 લાખ વસ્તી હોય તો એક ફિક્સ કરી દેશે કે ભાઈ 10,000 એક સીટ મળશે. તો એ આધારે જ ભાઈ સીટની ફાળવણી થતી હતી કે દરેકે દરેકના ફીસ નહીં, જેની જેટલી વસ્તી એ પ્રમાણે સીટ મળશે. જેમ કે અત્યારે આપણે યુપીમાં જોઈએ છીએ તો યુપીમાં 400 ઉપર જેટલી સીટો છે લોકસભાની, ને જ્યારે આપણે લોકસભા કે વિધાનસભાની 402 જેટલી સીટો છે, ને જ્યારે ગુજરાતની વિધાનસભાની 182 જ છે. કેમ કે વસ્તીમાં બહુ ડિફરન્સ છે, એટલે વસ્તીના આધારે જ ભાઈ સીટની ફાળવણી થતી હતી. પ્રત્યેક અંગ્રેજ પ્રાંતની ફાળવવામાં આવેલી બેઠકો મુસ્લિમ તથા શીખ અને અન્ય સામાન્ય લોકો વહેંચવામાં આવનાર હતી. તો ભાઈ આ પણ સાચી વસ્તુ હતી. જેટલી બી સીટોની ફાળવણી કરતા હતા એ મુસ્લિમ છે, શીખ છે અને અન્ય સામાન્ય લોકો વચ્ચે પણ વહેંચવામાં આવતી હતી. અન્ય જ્ઞાતિઓને ફાળવવામાં આવેલી બેઠકોની જ્ઞાતિના પ્રાંતીય ધારાસભામાં સભ્યો દ્વારા ચૂંટવામાં આવનાર હતી. તો ભાઈ આ પણ સાચી વસ્તુ છે. એટલા માટે તમે જોજો કે બંધારણ સભા હશે ને તેની અંદર એવું લખેલું હશે ભાઈ એસસીના આટલી સીટો છે 30 જેટલી, એસટીના આટલી છે, શીખની આટલી છે, એંગ્લો ઇન્ડિયનના આટલી છે. તો આ તમે જ્યારે આ રીતનું હશે ને તો આવા અવારનવાર પ્રશ્ન પણ પૂછાતા હોય છે કે બંધારણ સભાની જોગવાઈ થઈ તો કઈ કોમને કેટલા સીટ પ્રાપ્ત થઈ હતી, તે પણ તમે ધ્યાન રાખજો. આ ઉપરોક્ત પ્રક્રિયામાં એક તબદીલ માત્ર મત પદ્ધતિ દ્વારા પ્રમાણસર પ્રતિનિધિત્વને બે અનુસરવામાં આવ્યું હતું. તો આ પણ સાચી વસ્તુ છે કે મત પદ્ધતિ દ્વારા બે પ્રમાણસર પ્રતિનિધિત્વને બે અનુસર કરવામાં આવ્યું હતું. બંધારણ સભામાં નીચેના પૈકી કઈ જ્ઞાતિ ત્રીજા ક્રમે સૌથી વધુ પ્રતિનિધિત્વ ધરાવતી હતી? તો મેં વાત કરી હતી ને કે ભાઈ બંધારણ સભામાં નીચેના પૈકી કઈ જાતિ ત્રીજા નંબરનું મેક્સિમમ સીટો ધરાવતી હતી? તો ભાઈ એસસી. હવે તમારા આ શોધીને મને કહેવાનું છે કે પહેલો રેન્ક કોનો હતો? ફર્સ્ટ રેન્ક બંધારણ સભામાં કઈ કોમને મેક્સિમમ મળ્યા હતા? સેકન્ડ રેન્ક કોનો હતો? આખો કોઠો છે એ તમારે યાદ પણ રાખવાનો છે ને કોમેન્ટ બોક્સમાં લખવાનું છે, હું પિન કરીશ. એટલા માટે જેટલા પણ મિત્રો છે એ દરેકે દરેક વ્યક્તિ એ જોઈ શકે. નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલ છે? તો ભાઈ ચોથી અનુસૂચિમાં રાજ્યસભાની બેઠકોની ફાળવણી કરવામાં આવે છે. તો આ પણ સાચી વસ્તુ છે કે ભાઈ ચોથી અનુસૂચિમાં રાજ્યસભાની બેઠકોની ફાળવણી છે. 10મી અનુસૂચિ તો ધારાસભાઓમાં સભ્યોના ગેરલાયકાત હોવાની બાબતોની જોગવાઈ છે. એટલે મીન્સ પક્ષ પલટો કરતા હોય એ બાબતોની જોગવાઈ છે. 7મી અનુસૂચિમાં કેન્દ્ર રાજ્ય વચ્ચે ભાઈ જે સત્તાની વહેંચણી થઈ રહી છે એના વિશે વાત કરવામાં આવી છે. અને અનુસૂચિ જે 6 છે એમાં કેટલાક રાજ્યોમાં આદિજાતિ ક્ષેત્રોમાં વહીવટ અંગેની જોગવાઈ કરવામાં આવી છે. તો આ પણ વસ્તુ સાચી છે કે અનુસૂચિ 6ની અંદર ભાઈ કેટલાક આદિજાતિ ક્ષેત્રો છે ને એના રિલેટેડ મિત્રો વાત કરવામાં આવી છે. તો મને દરેકે દરેક 1થી 12 અનુસૂચિ છે ને એ તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને મોકલજો કે ભાઈ પહેલી અનુસૂચિમાં શેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, બીજી અનુસૂચિ શેના બાબતે છે, તો આ દરેકે દરેક પંચાયતી રાજ સંબંધિત વાત કઈ અનુસૂચિમાં કરવામાં આવેલી છે, તો આ દરેકે દરેક મને લખીને મોકલજો. ભારતીય બંધારણમાં બંધુતાની વિભાવના બાબતે નીચેના પૈકી કયા વિધાન સત્ય છે? તો બંધુતાની વિભાવના એક નાગરિકત્વની પ્રથાથી પ્રોત્સાહિત કરવામાં આવી છે. તો આ પણ સાચી વસ્તુ છે કે ભાઈ બંધુતા છે તો ભાઈ એક જ નાગરિકત્વ, એટલે મીન્સ આપણે દરેકે દરેક વ્યક્તિને ભાઈ એક જ નાગરિકતા મળેલી છે અને દરેકે પરસ્પર ભાઈ સાથે રહેવાનું છે. તો ભાઈ આ ભાવના સાથે જ સંકળાયેલી છે. ભારતના બંધારણની મૂળભૂત ફરજો પણ બંધુતાની વિભાવનાને પ્રોત્સાહિત કરે છે. તો આ પણ સાચી વસ્તુ છે કે ભાઈ ભારતના બંધારણની અંદર જે મૂળભૂત ફરજો છે એમાં પણ એવી વાત કરવામાં આવી છે કે ભાઈ પરસ્પર બંધુતા દાખવવી જોઈએ. બંધુતાની ભાવના વ્યક્તિગત ગૌરવ તથા દેશની એકતા અને અખંડિતતાની ખાતરી આપે છે. તો ભાઈ આ પણ સાચી વસ્તુ છે ને દેશની એકતા અને અખંડિતતા ફક્ત પ્રાદેશિક પરિણામો જ સૂચવે છે? ભાઈ ખોટી વસ્તુ છે. ભાઈ એકતા અને અખંડિતતા એવું નથી કે માત્ર ને માત્ર ગુજરાતમાં જ હોવી જોઈએ. એકતા અને અખંડિતતાનો મતલબ દરેકે દરેક આખા વિશ્વ લેવલે ભાઈ આપણે એકતા અને અખંડિતતાની વાત કરતા હોઈએ છીએ. ઓકે, તો આપણા દેશની અંદર એવું કલ્ચર જ નથી કે પોતાનું સ્વહિત જોવાનું, એટલે પ્રાદેશિકતાને ક્યારેય આપણે પ્રોત્સાહન જ નથી આપતા. આપણે તો આખા દેશ આખા વિશ્વની વાત કરનાર વાળા વ્યક્તિ છે. તો ભાઈ આ વસ્તુ ખોટું છે. તો આ એકદમ બેઝિક તમે વાંચ્યું ના હોય તો પણ તમે સોલ્વ કરી શકો છો.
અનુચ્છેદ 3ના સંદર્ભમાં ભારતની સંસદની સત્તાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચા છે આપણે શોધવાના છે. સંસદ રાજ્યોના પુનર્ગઠન વિશેનું વિધેયક માત્ર રાષ્ટ્રપતિની પૂર્વ સંમતિથી દાખલ થઈ શકે. તો ભાઈ સાચી વસ્તુ છે કે ભાઈ જે રાજ્યનું જે પણ પુનર્ગઠન કરવું હોય, નામ ચેન્જ કરવા હોય, તો ભાઈ એ દરેક વસ્તુ માટે રાષ્ટ્રપતિની ભાઈ પૂર્વ સંમતિ બહુ જરૂરી છે. જેમ કે આપણે ગુજરાતનું નામ છે ચેન્જ કરીને આપણે એમ સમજી લો કે ભાઈ આનર્થ કરવું છે, કાલ ઉઠીને કોઈ ન થાય કે ગુજરાતનું નામ ચેન્જ કરીને આનર્થ કરવું છે, આપણે પહેલાં રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી પડશે. હવે વિધેયકને મંજૂરી આપતા પહેલાં રાષ્ટ્રપતિ તે વિધેયકને જે તે રાજ્યની ધારાસભાને સલાહ સૂચન માટે મોકલી શકે છે. તો ભાઈ આ જે વિધેયકને મંજૂરી આપતા પહેલાં જે રાષ્ટ્રપતિ છે એ વિધેયકને એક વખત આપણી વિધાનસભામાં પણ મોકલશે કે ભાઈ વિધાનસભામાં શું એના વિશે લોકો શું વિચારી રહ્યા છે, આપણા જે ધારાસભ્યો છે એ શું વિચારી રહ્યા છે એ મત જાણવા માટે. ત્યારબાદ રાષ્ટ્રપતિએ રાજ્યની ધારાસભાની ભલામણોનો સ્વીકાર અથવા અસ્વીકાર કરી શકે. એટલે ભાઈ ભલે ધારાસભ્યએ એમ કીધું કે ભાઈ ના ગુજરાતનું નામ આનર્થ ચેન્જ કરી જ દો, આમ છતાં પણ રાષ્ટ્રપતિ ભાઈ એ માનવું ના માનવું એ રાષ્ટ્રપતિની મરજીનો વિષય છે. ને સંઘ પ્રદેશોના કિસ્સામાં રાષ્ટ્રપતિ રાજ્યસભાની વિશેષ મંજૂરી લેશે. તો ભાઈ ખોટી વસ્તુ છે કે સંઘ પ્રદેશોમાં રાષ્ટ્રપતિ રાજ્યસભાની મંજૂરી લે એવું કંઈ પણ જોગવાઈ નથી. તો 1 થી 3 સ્ટેટમેન્ટ સાચા છે. હવે મિત્રો આર્ટિકલ 2 વિશે ખ્યાલ છે. વિદેશી રાજ્યને ભારતમાં સમાવેશ કરવો હોય તો આર્ટિકલ 2નો ઉપયોગ થતો હોય છે. અને આર્ટિકલ 3માં આપણા અંદર રાજ્યની બાઉન્ડ્રીમાં ચેન્જ કરવો અથવા કોઈ બે રાજ્યનું મર્જ કરવા તેના રિલેટેડ આર્ટિકલ 3 અંતર્ગત જોગવાઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય નાગરિકત્વની ફરજિયાત સમાપ્તિ બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચે છે. એટલે ટૂંકમાં ભાઈ ભારતીય નાગરિકતા તમારી જોડે ક્યારે છીનવાઈ જશે એ રિલેટેડ. તો નાગરિક ભારતના બંધારણ પ્રત્યે બિનવફાદારી દર્શાવો, ભાઈ તમે બંધારણનું પાલન ના કરો તો ભાઈ સ્વાભાવિક વસ્તુ છે કે તમારે દેશની નાગરિકતા છીનવી લે. યુદ્ધ દરમિયાન નાગરિકે દુશ્મન સાથે ગેરકાયદે વેપાર કે સંદેશા વ્યવહાર કર્યા એ પણ સાચી વસ્તુ છે. ભાઈ તમે દેશદ્રોહ કરશો તો ભાઈ આપણી દેશવાળા સ્વાભાવિક વસ્તુ છે તમારી નાગરિકતા તો છીનવી જ લેશે ને. નાગરિકે તેની નોંધણી અથવા પ્રાકૃતિકરણના 5 વર્ષમાં કોઈ દેશમાં 2 વર્ષ માટે કેદ કરવામાં આવ્યા તો સિમ્પલ વસ્તુ છે કે તમે એક તો ભારતની નાગરિકતા લેવા માટે નોંધણી કરાવો છો ને નોંધણી કરાવીને હજી 5 વર્ષ પણ નથી થાય ને તમે 2 વર્ષ 2 વર્ષ જેલ થાય એટલો મોટો ગંભીર ગુનો કર્યો છે તો પણ તમારી નાગરિકતા છીનવી લેશે. એમને કહી દેશે કે ભાઈ આ વ્યક્તિ છે એ યોગ્ય વ્યક્તિ નથી, આપણા દેશમાં રહેવા માટે લાયક વ્યક્તિ નથી, તો ભાઈ એની નાગરિકતા છીનવી લેશે. તો આ સ્ટેટમેન્ટ બહુ યાદ રાખજો. 5 વર્ષમાં 2 વર્ષ માટે કેદ કરવામાં આવ્યા અને નાગરિક સતત 2 વર્ષ ભારતની બહારના સામાન્ય રહેવાસી હોય તો ભાઈ ખોટી વસ્તુ છે. એવું નથી સતત 2 વર્ષ લો બહાર તો તમારી નાગરિકતા છીનવી લેશે. તો ભાઈ આ સ્ટેટમેન્ટ ભાઈ ખોટું છે. ઓકે. ભારતના સંદર્ભમાં સમાનતાના અપવાદો બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચું છે એ જણાવવાનું છે કે ભાઈ ભારતના બંધારણની અંદર ભાઈ સમાનતાની વાત કરવામાં આવી છે, પરંતુ કઈ અપવાદો પણ આપવામાં આવેલા છે. જેમ કે સંસદનો કોઈ પણ સદસ્ય કંઈ પણ કહેવાના સંદર્ભમાં કોઈ પણ અદાલતમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહીના પાત્ર રહેશે નહીં. એટલે મીન્સ સંસદના કોઈ પણ સદસ્ય, હવે લાઈક એમ સમજો કે ઓવીસી સાહેબ છે. હવે ઓવીસી સાહેબ ભાઈ સંસદની અંદર કંઈ પણ બોલે, કંઈ પણ વર્તણૂક કરે, લાઈક કોઈ પણ જાતની સ્પીચ આપે, કોઈ પણ ડેટા રજૂ કરે તો ભાઈ એના વિરુદ્ધ કોઈ અદાલતમાં કાર્યવાહી નહીં થઈ શકે. કેમ કે ભાઈ એને છૂટ આપવામાં આવી છે. કંઈ એટલા માટે તો છૂટ આપશે ત્યારે તો લોકો પોતાની ઈચ્છા અનુસાર પોતે સ્વતંત્રતાથી બોલી શકશે, નહીં તો છૂટ જ નહીં આપવામાં આવે તો ભાઈ એ ડરતા બીવશે. ભાઈ અદાલતમાં કોઈ કાર્યવાહી કરી દેશે તો મારું શું થશે, એટલા માટે પાછું એ લોકો જૂઠું બોલવાના પણ ખોટા વખાણ કરવાની વાતો પણ વધુ થઈ શકે છે. એટલા માટે ભાઈ આ ટાઈપનું સ્ટેપ લેવામાં આવ્યું છે કે સંસદ ઉપર કોઈ પણ અદાલતમાં ભાઈ કાર્યવાહી થશે નહીં. કોઈપણ વર્તમાનપત્રના નોંધપાત્ર સાચા અહેવાલને પ્રકાશિત કરવા બાબતે કોઈપણ વ્યક્તિ કોઈપણ અદાલતમાં દીવાની કે ફોજદારી કાર્યવાહીને પાત્ર રહેશે નહીં. હવે એક વસ્તુ છે
કે કાલ ઉઠીને ગુજરાત સમાચારની અંદર એવું આવ્યું કે ભાઈ બિન સચિવાલયની પેપર લીક થઈ ગયું છે, એટલા માટે ભાઈ એને કેન્સલ કરવી જોઈએ. તો ભાઈ આ ટાઈપની કોઈ ન્યૂઝ આવે તો ભાઈ એ હવે ગુજરાત સરકાર કહે ના ના અમારું તો કોઈ પ્રકારનું લીક નથી થયું, તમે ખોટું કહો છો. ત્યારે ગુજરાત સમાચારવાળો કહે કે ભાઈ તમે ખોટી વાત કરો, મારી જોડે કમ્પ્લીટ પ્રૂફ મળી ગયા છે, આ વસ્તુ સાચી છે, તો તમે મારી ઉપર અદાલતમાં કાર્યવાહી ના કરી શકો ને. પરંતુ જો ખોટા પ્રૂફ નીકળ્યા, ખોટું અફવા ફેલાવવાની વાત થઈ તો ભાઈ ગુજરાત સમાચારવાળાને જેલમાં નાખવા હોય તો સરકાર નાખી શકે છે. પરંતુ જો તમે સાચા હોય ને ભલે સરકાર વિરુદ્ધ બોલો તો ભાઈ તમારે ભાઈ સરકારને સહન કરવું પડે, એ જેલમાં ના નાખી શકે. તો આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઓકે, આરક્ષણમાં ઉન્નત વર્ગ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે તે વસ્તુ જોવાનું છે. કે ભાઈ આરક્ષણમાં ઉન્નત વર્ગ બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચા છે આપણે જોવાનું છે. સેનામાં કર્નલ તેથી ઊંચી હોદ્દો તેમજ નૌસેના વાયુસેનામાં તેમજ સમકક્ષ હોદ્દા ધરાવતા ઓબીસી આરક્ષણનો લાભ મળી શકશે નહીં. હવે એક બેઝિક વસ્તુ છે. હવે અમુક લોકો કહે છે સાહેબ આવું તો મેં ચોપડીમાં ક્યાંય વાંચ્યું નહોતું. એટલે ભાઈ ઓબીસીનું આરક્ષણ તને ક્યારે મળે? જ્યારે તારી પપ્પાની ઇન્કમ 8 લાખ કરતાં ઓછી હોય. ભાઈ તારા પપ્પાની ઇન્કમ 8 લાખ કરતાં ઓછી હોય તો તમને ભાઈ ઓબીસીનું જે નોન ક્રિમિનલ છે સર્ટિફિકેટ એ તમને મળે. હવે એક વસ્તુ છે કે તમે નૌસેનામાં હોદ્દો ભાઈ આટલી મોટી પોસ્ટ ઉપર હોય તો પછી તમે કહો ભાઈ અમને ઓબીસીનું આરક્ષણ આપો તો સ્વાભાવિક છે કે ભાઈ લાભ નહીં જ મળી શકે. તો આ સ્ટેટમેન્ટ સાચું છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડી અદાલતના ન્યાયાધીશ જે બંધારણીય હોદ્દો ધરાવતી વ્યક્તિઓને ઉન્નત વર્ગમાંથી મુક્તિ આપવામાં આવે છે તેઓ ઓબીસી આરક્ષણનો લાભ મેળવી શકે છે. ઓબીસી ઉન્નત વર્ગમાંથી મુક્તિ આપવામાં આવી છે જેમને ઓબીસી આરક્ષણનો લાભ મેળવી શકે. એટલે ભાઈ ખોટી વસ્તુ છે. હવે રાષ્ટ્રપતિનો ભાઈ પગાર કેટલો ઊંચો હોય તેમને ક્યાંથી મળશે? ભાઈ ખોટું સ્ટેટમેન્ટ છે. વ્યક્તિઓ કે જેમની કુલ વાર્ષિક આવક 15 લાખ રૂપિયા સુધીની હોય તો ઓબીસી આરક્ષણનો લાભ મેળવી શકશે. મેં ઓલરેડી વાત કરી ભાઈ 8 લાખ જ હોય, ભાઈ 15 લાખ સુધીની લિમિટ નથી, 8 લાખની જ લિમિટ છે. તો આ પણ ખોટું છે. તો માત્ર એક સ્ટેટમેન્ટ સાચું છે. તો આમાં થોડું લોજિક વાપરવાનું, પછી આડેધડ વાંચશો અને પછી માર્ક્સ નહીં આવે તો પછી નહીં જ આવે, આ રીતનું બનશે. અનુચ્છેદ 21 બાબતે સર્વોચ્ચ અદાલતના અર્થઘટન બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે એ આપણે જોવાનું છે. કે ગોપાલન કેસમાં સર્વોચ્ચ અદાલતે પ્રસ્થાપિત કર્યું કે અનુચ્છેદ 21 હેઠળ રક્ષણ એ માત્ર કારોબારીની મનસ્વી સત્તા વિરુદ્ધ ઉપલબ્ધ છે, ધારાકીય કાર્યવાહી માટે નહીં. હવે હું તો ગેરંટી મારું છું કે જે મિત્રો બંધારણ વર્ષોથી વાંચતા હશે અને મતલબ જ નહીં ખબર હોય, પછી કે ભાઈ સાહેબ માર્ક્સ નહીં આવતા, એટલે ના જ આવે ભાઈ, તને બેઝિકથી તારી અન્ડરસ્ટેન્ડિંગ જ નથી. તો આ સ્ટેટમેન્ટ સાચું છે. હવે તમને સમજાવો કે અનુચ્છેદ 21 બાબતે સર્વોચ્ચ અદાલતના અર્થઘટન બાબતે નીચેનામાંથી કયું સ્ટેટમેન્ટ સાચું છે. તો ગોપાલન કેસ. તો ગોપાલનની કેસની અંદર એમ કહેવામાં આવ્યું કે અનુચ્છેદ 21 હેઠળ રક્ષણ એ માત્ર કારોબારીની મનસ્વી સત્તા વિરુદ્ધ ઉપલબ્ધ છે. એટલે મીન્સ કાલ ઉઠીને અમિત શાહ કોઈ પણ પોતાની જાતે એવું કોઈ રૂલ્સ બનાવે છે, રાતોરાત કોઈ એવા કંઈ લાગુ કરતો હોય છે કે પોતાના નિયમો જાતના બનાવે છે અને ડાયરેક્ટ તમને જેલમાં મોકલવાની વાત કરે છે, તો ભાઈ આ વસ્તુ નહીં થઈ શકે. ભાઈ કારોબારીના આદેશથી નહીં, પરંતુ જો ધારાકીય કાર્યવાહી માટે નહીં, એટલે મીન્સ ભાઈ કોઈ પણ ધારાકીય એના વિરુદ્ધમાં તમે કોઈ પણ જગ્યાએ જઈ શકશો કે અદાલતમાં ભાઈ અમિત શાહ વિરુદ્ધ તમારે જવું હોય તો જઈ શકશો, પરંતુ સંસદે કોઈ એક્ટ બનાવ્યો તો ભાઈ એક્ટની વિરુદ્ધ તમે નહીં જઈ શકો. ભાઈ એક્ટની અંદર એવું લખ્યું છે, ધારો કે કોરોનાનો કેસ બહુ ફેલાતા હતા તો સંસદે એક્ટ બનાવ્યો કે કોરોનાના સમયે કોઈએ બહાર જવું નહીં, બહાર જશો તો 1 વર્ષની સજા થશે. આ રીતનું કોઈ એક્ટ બનાવે, તમારા હિંમત નથી કે તમે બહાર જઈ શકો ને બહાર જશો તો ભાઈ તમને કાર્યવાહી થઈ શકશે. પરંતુ કોઈ મંત્રીએ ડાયરેક્ટ એક્ટ બનાવવા, ડાયરેક્ટ વાત કરી, કોઈ એવું ઠરાવ પસાર કરીને ડાયરેક્ટ લાગુ કરે તો એ વસ્તુ માન્ય નથી, એના વિરુદ્ધ તમે જઈ શકો છો. ઓકે. ને મેનકા ગાંધીના કેસમાં સર્વોચ્ચ અદાલતે ગોપાલન કેસના ચુકાદાનું સમર્થન કર્યું. ભાઈ ખોટી વસ્તુ છે. મેનકા ગાંધીના કેસની અંદર તેમ વાત કરી કે એવું નથી કારોબારીની મનસ્વી સત્તા, ભાઈ ધારાકીયની પણ મનસ્વી સત્તા નહીં ચાલે, બંનેમાંથી કોઈની મનસ્વી સત્તા નહીં ચાલે. ઓકે.
તો આ મેનકા ગાંધીનો કેસ છે. હું બહુ ડિટેલ્સમાં નથી જતો, ખોટો ટાઈમ નથી બગાડતો, નહીં તો મેનકા ગાંધી વિશે બહુ જ મોટી વાત છે, તો આપણે કોઈ મતલબ નથી. ઓકે, મિલકતના હક બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તેને બંધારણને સુધારા વિના નિયંત્રિત, ઘટાડી કે સુધારી શકાય છે. ભાઈ, મિલકતનો અધિકાર છે, હકને તેને બંધારણને સુધારા વિના નિયંત્રિત, ઘટાડી કે સુધારી શકાય છે. તો ભાઈ સાચી વસ્તુ છે કે મિલકતનો અધિકાર. મિલકતનો અધિકાર ભાઈ સામાન્ય અધિનિયમ છે. ઓલરેડી આપણે જોયા હતા કે ભાઈ પહેલાં મિલકતનો અધિકાર એ મૂળભૂત અધિકાર અંતર્ગત આવતું હોય, અને મૂળભૂત અધિકારમાં કોઈ પણ પ્રકારનું ચેન્જીસ કરવું હોય તો તમારે બંધારણીય સુધારો કરવો પડે. પરંતુ હવે તો ભાઈ મિલકતનો અધિકાર એક સામાન્ય કાયદામાં છે, તો ભાઈ સામાન્ય કાયદામાં હોય તો એમાં કંઈ બંધારણીય સુધારો કરવાની જરૂરિયાત નથી. ઓકે, તો બંધારણને સુધારા વિના પણ એના નિયંત્રિત, ઘટાડી અને સુધારી શકાય છે. તે ખાનગી મિલકતને કારોબારી ક્રિયા વિરુદ્ધ રક્ષણ આપે છે, પરંતુ ધારાકીય કાર્યવાહી વિરુદ્ધ રક્ષણ આપતો નથી. બહુ જ મસ્ત છે એ ભાઈ. ખાનગી માલિકીને મિલકતને કારોબારી ક્રિયા અંતર્ગત વિરુદ્ધ રક્ષણ આપે છે. હવે કાલ ઉઠીને તમારી બહુ જ મોટી જમીન છે, બહુ જ મોટું ખેતર છે. હવે ત્યાં આગળથી રેલવે લાઇન પસાર થવાની છે, રેલવે લાઇન પસાર થવાની છે. તો ભાઈ તમારા ગુજરાત સરકાર એમ કહે કે આ જમીન તમારી પડાવી લઉં છું, તો ભાઈ એ ગુજરાત સરકારે એ જમીન નહીં પડાવી શકે. કેમ કે ભાઈ એના માટે કોઈ એક્ટ નથી બનાવ્યો. તમે ગુજરાત સરકારે કોઈ ધારાસભા જે કાયદાકીય એટલે ધારાકીય કાર્યવાહી એટલે મીન્સ એના માટે પ્રોપર એક્ટ બનાવ્યો હોય, આ ટાઈપના રૂલ્સ બનાવ્યા હોય, તો એ અંતર્ગત હોય, એ ટાઈપના રૂલ્સની અંદર એ જોગવાઈ હોય તો કરી શકે. પરંતુ એ ટાઈપના કોઈ એક્ટ જ ના હોય, કોઈ એ ટાઈપના રૂલ્સ જ ના હોય, તો ડાયરેક્ટ રાતોરાત ધારો કે આપણા તેના એમએલએની એવી ઈચ્છા થાય તમારું ઘર પડાવી લેવું, તો ભાઈ એ વસ્તુ ના પડાવી શકે. એના માટે પ્રોપર એક્ટની અંદર જોગવાઈ હોઈ શકે. એટલે ભાઈ આ વસ્તુ સાચું છે કે ભાઈ કારોબારી ક્રિયા વિરુદ્ધ રક્ષણ આપે છે, પરંતુ ધારાકીય જે અંતર્ગત ભાઈ એક્ટ બનાવવામાં આવે છે તે અંતર્ગત ભાઈ તમને રક્ષણ નહીં આપે. તેના ઉલ્લંઘન કિસ્સામાં અસર પામેલા સીધો વડી અદાલતમાં જઈ શકે, પરંતુ સર્વોચ્ચ અદાલતમાં જઈ શકતો નથી. તો આ પણ સાચી વસ્તુ છે કે પહેલાં શરૂઆતમાં વડી અદાલતમાં જઈ શકે ને પછી સર્વોચ્ચ અદાલતમાં પરંતુ સર્વોચ્ચ અદાલતમાં નથી જઈ શકતી. એક વસ્તુ સમજો કે જ્યારે મૂળભૂત અધિકારોનું હનન થાય તો એવી આપણી જોડે અધિકાર છે તો ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં જઈ શકો. પરંતુ આ તો હવે સામાન્ય કાયદો છે, તો સ્વાભાવિક વસ્તુ છે ને તમે સુપ્રીમ કોર્ટમાં ના જઈ શકો. તમારે પ્રોપર પ્રોસેસ ફોલો કરવી પડશે. ભાઈ વડી અદાલતમાં તમે જઈ શકો છો. તેટલા માટે જો તમારા ફંડામેન્ટલ રાઇટ જે મૂળભૂત અધિકારોનું અધ્યયન થતું હોય તો તમે ડાયરેક્ટ ભાઈ સુપ્રીમ કોર્ટની અંદર ભાઈ જઈ શકો છો. ઓકે, હવે રાજનીતિના આ તો કેન્સલ થયું છે. સંસદમાં ખાસ બહુમતી નિયમો વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે તે જણાવો. કે ખાસ બહુમતના પ્રત્યે ગૃહની કુલ સભ્ય સંખ્યાનું બહુમત છે અને દરેક ગૃહના હાજર અને મતદાન કરતા 2/3 સભ્યોનું બહુમત છે. હવે વિશેષ સમજો કે ખાસ બહુમત પ્રત્યે ગૃહની કુલ સભ્ય સંખ્યાનું બહુમત છે. તો આમાં અહીંયા આગળ એ આપણે શોધવાનું છે કે ભાઈ સંસદમાં ખાસ બહુમતીનો મતલબ શું થાય છે. સંસદમાં ખાસ બહુમતીનો મતલબ શું થાય છે? તો ખાસ બહુમતી પ્રત્યેક ગૃહની કુલ સભ્ય સંખ્યાનું બહુમત છે. એટલે મીન્સ એક વસ્તુ સમજો કે આપણા લોકસભાની અંદર 550 સીટ છે, તો ખાસ બહુમતીની અંદર કેવું છે કે ભાઈ 550માંથી 50% પ્લસ 1 એટલે ભાઈ 226 ભાઈ લોકો વોટિંગમાં એના તરફમાં પડવું જોઈએ. 226 લોકો ભાઈ પડવા જોઈએ અને દરેક ગૃહના હાજર અને મતદાન કરતા 2/3 સભ્યોનું બહુમત છે. તો એક વસ્તુ તમારે બેઝિકથી સમજવી પડશે. ધારો કે એમ સમજો કે લોકસભાની અંદર 550 સભ્યો છે, 550 સભ્યો છે, તો ખાસ બહુમતીની અંદર શું હોય કે ભાઈ મિનિમમ તમારે કોઈ પણ વસ્તુ પસાર કરવી હોય તો 226 લોકોની તો મંજૂરી જોશે. ભલે ને 550માંથી માત્ર 300 જણો આવ્યા, તો 300 જણો આવ્યા એના તો 2/3 વોટ જોશે કે ભાઈ 2/3 લોકોએ તો ભાઈ એ માટે હા કરેલી હોવી જોઈએ. 2/3 લોકોએ હા કરેલી હોવી જોઈએ. ના 2/3 છે એ 226 જેટલા તો થવા જ જોઈએ.
ભલે પછી કદાચ એવું બને કે 300ના 2/3 આવ્યા તે તો 226 કરતાં નીચા છે, તો ભાઈ એ વસ્તુ પસાર નહીં થઈ શકે. એ જ વસ્તુ બતાવે છે કે ભાઈ જે કુલ સીટ છે એના કરતાં તો 50% પ્લસ 1 હોવી જોઈએ, પ્લસ જે હાજર રહ્યા હોય એના કરતાં ભાઈ 2/3 હોવી જોઈએ. ઉપરોક્ત વિધાનમાં કુલ સભ્ય સંખ્યા એટલે ખાલી જગ્યાઓ અને ગેરહાજર છે કે નહીં તે ધ્યાને લીધા વિના ગૃહના કુલ સભ્યો. તો આ પણ સાચી વસ્તુ છે કે ભાઈ આપણે કોઈ પણ પ્રકારના ધ્યાનમાં નહીં રહેવામાં આવે કે ભાઈ કેટલા હાજર છે કે નથી. એ સિવાય ભાઈ 50% પ્લસ 1 હોય એ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. ભારતની સર્વોચ્ચ અદાલતે જાહેર કર્યા મુજબ નીચેના પૈકી કયા મૂળ તત્વોને ભારતના બંધારણીય મૂળભૂત માળખા હેઠળ આવે છે? હવે એક વસ્તુ સમજો કે 1973 કેશવાનંદ ભારતી કેસમાં ભારતીય બંધારણમાં સર્વોચ્ચ અદાલતે મૂળભૂત માળખાનો સિદ્ધાંત આપ્યો. હવે આ મૂળભૂત માળખાના સિદ્ધાંત અંતર્ગત કોઈ પણ પ્રકારનું તમે ચેન્જીસ ના કરી શકો. હવે એક વસ્તુ સમજો કે કેશવાનંદ ભારતી કેસમાં સુપ્રીમ કોર્ટે કીધું કે તમે અમુકમાં ચેન્જીસ કરવા હોય, તમારે કંઈ બદલાવ કરવો હોય તો કરી શકો, પરંતુ બંધારણના મૂળભૂત માળખામાં બદલાવવું ના જોઈએ ને બંધારણના મૂળભૂત માળખું શું છે એ બતાવ્યું. હવે એક વસ્તુ સમજો કે સમવાય તંત્ર એ ભાઈ બંધારણનું મૂળભૂત માળખું છે, સામાજિક ન્યાય છે એ મૂળભૂત માળખું છે. કાલ ઉઠીને કોઈ એવો વ્યક્તિ આવી ગયા, નરેન્દ્ર મોદી સર, એમની જોડે બરાબરની બહુમતી આવી ગઈ છે ઓલરેડી, તો કાલ ઉઠીને નરેન્દ્ર મોદી સરની લોકસભામાં જોરદાર બહુમતી છે, રાજ્યસભામાં જોરદાર બહુમતી છે, તે તો ઈચ્છે એ વસ્તુ કરી શકશે. તો આનાથી આપણો આખું બંધારણનું જે ઢાંચો છે એ જ બદલાઈ જશે. કાલ ઉઠીને મોદી કહે ભાઈ આપણે હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવું છે, તો ભાઈ નરેન્દ્ર મોદી સર આવું વસ્તુ ના કરી શકે, કેમ કે સુપ્રીમ કોર્ટે મૂળભૂત માળખાનો સિદ્ધાંત આપ્યો છે, એમાં આખું લિસ્ટ જાહેર કર્યું છે. ભાઈ સમવાય તંત્ર ભાઈ મૂળભૂત માળખાની અંદર થશે, તો એમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સ્પષ્ટ રીતે સત્તાની વહેંચણી કરેલી છે, તેને સમવાય તંત્ર કહેવાય. તો એ પણ મૂળભૂત માળખાનું છે. સામાજિક ન્યાય આપતા હોય છે, ગરીબો લોકોને ભાઈ હક આપવામાં આવે છે, એ પણ મૂળભૂત માળખાનું સિદ્ધાંત છે. ન્યાય માટેનું અસરકારક પ્રયોજન, ભાઈ ન્યાય માટે પ્રોપર જોગવાઈ કરવામાં આવશે, એ પણ મૂળભૂત માળખું છે. અને વ્યક્તિના સ્વાતંત્ર્ય અને ગૌરવ, તો દરેક વ્યક્તિને પોતાનું સ્વતંત્ર આપવામાં આવશે, એ પણ ભાઈ મૂળભૂત માળખું છે. એટલે ટૂંકમાં જે સારી બાબતો છે દરેક વસ્તુની મૂળભૂત માળખાની અંદર સમાવેશ કર્યો છે. બહુ મોટું લાંબુ લિસ્ટ છે, પરંતુ તમારા મનમાં વિચારવાનું કે તારું કે વ્યક્તિના સ્વાતંત્ર્ય અને ગૌરવ, ભાઈ વ્યક્તિને સ્વાતંત્ર્ય આપવું એ બહુ સારી એવી બાબત છે, તો ભાઈ એ તો સમાવેશ મૂળભૂત માળખામાં કર્યો જ હશે. સ્વતંત્ર છીનવી લેવાની થોડી વાત એવી કરી હશે કે ભાઈ તમારે સ્વતંત્રતા છીનવી હોય તો છીનવી શકો. તો આ વસ્તુ તો તાનાશાહી જેવું છે. એટલે જે જગ્યાએ સારામાં સારી વાત કરી હોય દરેક વસ્તુ મૂળભૂત માળખામાં આપણા બંધારણ પ્રેમીઓ અથવા આપણા સુપ્રીમ કોર્ટે એનો સમાવેશ કર્યો છે. અમુક આગળ જતાં જે ચુકાદા આવે છે એમાં સમાવેશ કર્યો છે. એટલે આ વસ્તુ કોઈ એટલો હાર્ડ કેસ નથી. ઓકે. કેન્દ્રની ધારાકીય સત્તાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચું છે? તો સંસદ રાજ્ય ક્ષેત્રતા કાયદા ઘડી શકે જે ભારતના નાગરિકો અને સમગ્ર વિશ્વમાં તેમની સંપત્તિ પર લાગુ પડી શકે. તો સાચી વસ્તુ છે કે ભાઈ સંસદ છે રાજ્ય ક્ષેત્રાતીત કાયદા ઘડી શકે. ભાઈ સંસદ છે તો આપણા રાજ્ય ક્ષેત્ર છે એના સિવાયના પણ કાયદા ઘડી શકે, અને જે ભારતના નાગરિકો અને સમગ્ર વિશ્વમાં તેમની સંપત્તિ પર લાગુ પડી શકે. હવે ભારતના નાગરિક એની યુએસએમાં કઈ સંપત્તિ છે, તો ભાઈ હવે તમે પનામા પેપર લીક કાંડ આવતું હોય છે, પનામા પેપર આવતા હોય છે, એમાં ભ્રષ્ટાચાર ભારતના જે મોટા અમીર વ્યક્તિઓ છે એમની સંપત્તિ કઈ જગ્યાએ છુપાયેલી છે એના રિલેટેડ ડેટા પણ એની અંદર મળતા હોય છે કે ભાઈ સ્વિસ બેંકની અંદર કેવી રીતે બ્લેક મની એ લોકોએ છુપાયેલી છે. તો હવે એના રિલેટેડ ભાઈ બહારના દેશમાં ભલે સંપત્તિ હોય, તો કાલ ઉઠીને હું છે 500 કરોડનું બહુ મસ્ત રીતે બ્લેક મની ભેગા કરીને મારી યુએસએમાં સંપત્તિ મેં રાખી છે, તો ભાઈ ભારતની ગવર્મેન્ટ એ સંપત્તિ વિરુદ્ધ પણ કાર્યવાહી કરી શકશે. ભાઈ એવું નહીં કે ભાઈ યુએસએમાં છે તો ભાઈ યુએસએ ગવર્મેન્ટને સત્તા છે, ભાઈ એવું નથી. તમે ભારતના નાગરિક છો એટલે ભાઈ ભારતની ગવર્મેન્ટ એના રિલેટેડ કંઈ પણ કાર્યવાહી કરી શકે છે. જે તે રાજ્યમાંના અનુસૂચિત ક્ષેત્રમાં સંસદનો અધિનિયમ લાગુ પડતો નથી તેવો નિર્દેશ આપવાની સત્તા રાજ્યપાલને છે. તો આ પણ વસ્તુ બહુ મસ્ત છે. હવે આદિવાસી વિસ્તાર, તો ઘણા બધા આદિવાસી વિસ્તારના એમની રીતે વિકાસ થવાનો મોકો મળવો જોઈએ. હવે એક વસ્તુ સમજો
કે તમે મેઘાલય છે, ત્રિપુરા છે, તે એકદમ એ સાઈડ એકદમ બેકવર્ડ એરિયા છે, તો ત્યાં આગળ ભાઈ આદિવાસીઓ છે તે એમને પોતાની રીતે વિકસવા માટેનો મોકો મળે એટલે સંસદ ભલે એક્ટ બનાવે, પરંતુ રાજ્યપાલ ડિસાઇડ કરશે કે ભાઈ આદિવાસી વિસ્તારમાં એ એક્ટ લાગુ કરવું કે નહીં કરવું. હવે સમજો કે આદિવાસી તો ઓલરેડી એટલું પછાત લોકો છે, એટલા માટે આદિવાસીઓનો અલગથી આપણે શાસન માટેની પદ્ધતિ શોધવી પડશે. ત્યાં આગળ અલગ માળખું હોવું જોઈએ. હવે ત્યાં આગળ જ દરેક જે ટ્રેડિશનલ વેમાં છે, તો આદિવાસીઓને તો એટલી બધી જાગૃતતા પણ નથી, તેમને પોતાની શાસન કરવાની છૂટ મળી રહે, એટલા માટે આ ટાઈપની જોગવાઈ છે. ભાઈ સંસદ ભલે કોઈ પણ પ્રકારની કાયદા બનાવે, એક્ટ બનાવે, પરંતુ એનું લાસ્ટમાં તો રાજ્યપાલ પર હશે કે ભાઈ આદિવાસી વિસ્તારની અંદર લાગુ કરવા કે નહીં કરવા. જો યોગ્ય હશે, સારી બાબત હશે તો એ આદિવાસી વિસ્તારમાં લાગુ કરશે, અને જો નહીં હોય તો ભાઈ એ આદિવાસી બાબતો જગ્યાએ ભાઈ લાગુ નહીં કરે. ઓકે. કેન્દ્ર રાજ્ય સંબંધો વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો સરકારી આયોગ ભલામણ કરી કે કેન્દ્ર પાસે રાજ્યોની સંપત્તિ લીધા વિના પણ સશસ્ત્ર દળો તૈનાત કરવાની સત્તા હોવી જોઈએ. હવે કેન્દ્ર રાજ્ય સંબંધ વચ્ચેની કઈ વાત છે? તો ભાઈ કેન્દ્ર રાજ્ય સંબંધ આવે ને તો એમાં જો સરકારી આયોગ લખેલું હોય તો ડાયરેક્ટ એના ઉપર ટીક કરીને આવવાનું, કેમ કે સરકારી આયોગની અંદર બહુ જ બધી ભલામણ કરવામાં આવી છે કેન્દ્ર અને રાજ્ય સંબંધ રિલેટેડ, તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે તમને આમાં સરકારી આયોગે એક વાત કરી હતી કે કેન્દ્ર સરકાર રાજ્યની સંમતિ વિના સશસ્ત્ર દળોને ભાઈ તૈનાત કરી શકે છે. હવે એક વસ્તુ છે કે પહેલાં જમ્મુ કાશ્મીર રાજ્ય હતું, તો ભાઈ જમ્મુ કાશ્મીરના લોકો ભાઈ પથ્થરમારો ને એ બધું શરૂ કરતા હતા, તો ભાઈ રાજ્યને કંઈ જમ્મુ કાશ્મીરના રાજ્યમાં પરમિશન નહીં લેવી પડે કે ભાઈ હું મારું સૈન્ય મોકલું છું ના મોકલું. ભારત સરકાર ડાયરેક્ટ પોતાનું સૈન્ય આપસા એક્ટ અંતર્ગત ભાઈ મોકલી જ દેશે, એ માટે રાજ્યની પરમિશનની જરૂર નથી. ભાઈ આવી વસ્તુ સરકારી આયોગે કીધું હતું. ઓકે. આ નીચેના પૈકી કયા આયોગ્ય સમિતિએ સૌ પ્રથમવાર એક સાથે ચૂંટણીની ભલામણ કરી હતી? તો ભાઈ તમને ખ્યાલ છે કે એક દેશ અને એક ચૂંટણી, જે આપણે અત્યારે કેવું છે કે ભાઈ વિધાનસભાની દરેક ચૂંટણી અલગ થતી હોય છે, તો એ દરેક રાજ્યની ચૂંટણી એક સાથે થાય, તો આ વસ્તુ નચિયાપન જે સમિતિ છે એમને આ વસ્તુની ભલામણ કરી હતી. ઓકે. નીચેના પૈકી કઈ જોડી સાચી રીતે જોડાયેલી છે? તો ભાઈ તમને ખ્યાલ હશે કે ભાઈ ફ્રાન્સમાંથી પ્રજાસત્તાકની વિભાવના લેવામાં આવેલી છે. ફ્રાન્સમાંથી પ્રજાસત્તાકની વિભાવના લેવામાં આવી છે. ભાઈ અમુકની વિશેની વાત ભાઈ યુએસએમાંથી અમુક લેવામાં આવેલું છે. કટોકટીની દરમિયાન મૂળભૂત અધિકાર સ્થગિત કરવા ભાઈ કટોકટીની જોગવાઈ આપણે જર્મની પાસેથી લીધેલું છે. આપણે એકલ નાગરિકત્વની જોગવાઈ કયા દેશ પાસેથી લીધેલી છે મને કોમેન્ટ બોક્સમાં જણાવો. એકલ જ નાગરિકત્વ હોવું જોઈએ, આપણે કયા દેશ પાસેથી લીધી છે એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. રાષ્ટ્રીય કટોકટીની અસરો બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે એ જુઓ કે ભાઈ રાષ્ટ્રીય કટોકટી થાય તેમાં પૈકી કયું વિધાન સાચું છે જો કે કટોકટી દરમિયાન રાજ્યને કોઈપણ બાબતમાં કારોબારી નિર્દેશો જારી કરવા માટે ભાઈ કેન્દ્ર અધિકૃત બને છે. તો રાજ્યના કારોબારી રિલેટેડ કંઈ પણ ડિસિઝન લેવા હોય તે માટે ભાઈ કેન્દ્ર ભાઈ પાવરફુલ બનશે. ભાઈ આ સાચી વસ્તુ છે, તો આ જોઈ લીધું. કટોકટી દરમિયાન સંસદનું સત્ર ચાલુ હોય તો પણ રાજ્યની બાબતો પર રાષ્ટ્રપતિ વટહુકમ જારી કરી શકે છે. તો ભાઈ એવું કટોકટી દરમિયાન સંસદનું સત્ર ચાલુ હોય તો પણ રાજ્યની બાબતો પર રાષ્ટ્રપતિ વટહુકમ જારી કરી શકે છે. તે એક વસ્તુ અમુક તો એટલી મૂર્ખાઈ જેવી વાત અને તમને કન્ફ્યુઝ કરવા વાત કરવામાં આવી હોય. વટહુકમ ક્યારે લાગુ કરવામાં આવે? વટહુકમ ત્યારે જ લાગુ પડવામાં આવે જ્યારે કાં તો લોકસભા અથવા કાં તો રાજ્યસભા ભાઈ સત્ર ચાલુ ના હોય ત્યારે વટહુકમ લાગુ કરવામાં આવતું હોય છે. હવે એક વસ્તુ સમજો કે કોરોના કાળ છે, તો ભાઈ એ વખતે બજેટ સત્ર અથવા સીઆરયુ સત્ર જે આપણે વાત કરતા હોઈએ છીએ ને, તો ભાઈ એ સત્ર ચાલુ જ નહીં હોય. લોકસભાના રાજ્યસભામાંથી કોઈ એક વસ્તુ ભાઈ સત્ર કોઈ જગ્યાએ ચાલુ જ નથી, તેવા સમયે અચાનક કાયદાની જરૂરિયાત હોય ત્યારે વટહુકમ બહાર પડાય. એક
તમને દરેકને સિમ્પલી સમજાવું છું કે વટહુકમ ત્યારે જ બહાર પડશે કે જ્યારે લોકસભા અથવા રાજ્યસભા બંનેમાંથી કોઈ એક હાજર નહીં હોય અથવા બંને હાજર નહીં હોય ત્યારે કાયદો કેવી રીતે બનશે. કાયદો એક વસ્તુ બનવા માટે લોકસભામાંથી બિલ પસાર કરવું પડશે, રાજ્યસભામાંથી પસાર કરવું પડશે તો કાયદો બનશે ને ભાઈ બંનેમાંથી એક બી નહીં હોય તો ક્યાંથી બહાર પડશે. તો ભાઈ રાષ્ટ્રપતિ વટહુકમ ત્યારે જ બહાર પાડી શકે કે જ્યારે બંનેમાંથી એક પણ અથવા બંને હાજર ના હોય. કાં તો ડાયરેક્ટ ખોટું. ભાઈ આમાં કટોકટી રિલેટેડ કોઈ લેવા દેવા જ નથી. રાષ્ટ્રીય કટોકટી દરમિયાન રાષ્ટ્રપતિ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે મહેસૂલના બંધારણીય વિતરણમાં ફેરફાર કરી શકતા નથી. હવે રાષ્ટ્રીય કટોકટી દરમિયાન રાષ્ટ્રપતિ કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના મહેસૂલના બંધારણીય વિતરણમાં ફેરફાર કરી શકતા નથી. તો ખોટી વસ્તુ છે. મહેસૂલ વિતરણની અંદર પણ ફેરફાર કરવા હોય તો કરી શકાય છે. સંસદના સદસ્યના મતના મૂલ્ય કેવી રીતે જાણી શકાશો? તો ભાઈ સંસદનું જે મતનું મૂલ્ય છે એ તમામ રાજ્યના તમામ ધારાસભ્યોના મતોનું કુલ મૂલ્ય પ્લસ ભાગ્યા સંસદના ચૂંટાયેલા કુલ સભ્યોની સંખ્યા. ભાઈ નિમણૂક કરેલા હોય ને એ નહીં ગણાય, સંસદના જે ચૂંટાયેલા જે સભ્યો છે એની કુલ સંખ્યા. તો અહીંયા કરજો કે આગળ સંસદ સભ્યોની કુલ સંખ્યા, સંસદ સભ્યોની, એ સંસદ સભ્યોની નહીં આવે, સંસદના જે ચૂંટાયેલા કુલ સભ્યોની સંખ્યા વડે તમારે ભાગવું પડશે. ઓકે. હવે બિનનિવાસી ભારતીયોના મતાધિકાર બાબતે નીચેના પૈકી કયા બાબતો સાચા છે? જે ભાઈ નોન રેસિડન્ટ ઇન્ડિયન છે, NRI છે, એ બાબતે કયા વિધાન સાચા છે? કે NRI જો સતત 5 વર્ષથી વધુ સમય માટે પરદેશમાં વસતા હોય તો તેઓ મત આપવા માટે પાત્રતા ધરાવતા નથી. હવે NRI જો સતત 5 વર્ષથી વધુ સમય માટે પરદેશમાં વસતા હોય તો ભાઈ ખોટી વસ્તુ છે. ભાઈ એવું નથી કે 5 વર્ષથી તમે સતત બહાર રહો તો મત આપવા માટે પાત્રતા ધરાવતા નથી. તો આ વિધાન ખોટું છે. NRIનું રહેઠાણ જ્યાં આવેલ હોય તે મતદાર ક્ષેત્રમાં માત્ર રૂબરૂ જ મત આપી શકે છે. તો સાચી વસ્તુ છે. ભાઈ NRI કોઈ સ્પેશિયલ વ્યક્તિ નથી. NRI એક વસ્તુ સમજો, કાલ ઉઠીને તમે સેનાદળ, પોલીસ અથવા સરકારી કર્મચારી હોય તો તમને પ્રોક્સી વોટ આપવા મળે, અભિજી મત આપવાની જોગવાઈ છે. પરંતુ NRI માટે એવું નથી. સીધા સામાન્ય રીતે તમારે આવી જવું પડે, તમારું જે મતદાર વિસ્તાર છે ને ત્યાં આગળ આવીને તમે ભાઈ મત આપીને તમે કરી શકો છો. ઓકે. ભાઈ NRI માટે ETPBS દ્વારા પરદેશમાંથી મત આપી શકે છે. તો ભાઈ ખોટી વસ્તુ છે કે NRI કોઈ પણ જાતનું ETPBS દ્વારા મત આપી શકતા નથી. રાજ્યપાલની ધારાકીય સત્તાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચા છે એ લખો. કે જ્યારે વિધેયક રાજનીતિક માર્ગદર્શક સિદ્ધાંતોની વિરુદ્ધમાં હોય ત્યારે રાજ્યપાલ એ વિધેયક રાષ્ટ્રપતિની વિચારણા માટે અનામત રાખી શકે. તો રાજ્યપાલની ધારાકીય સત્તાઓ બાબતે નીચેના બાબતે કયા વિધાન સાચે છે? જ્યારે વિધેયક રાજનીતિક માર્ગદર્શક સિદ્ધાંતોની વિરુદ્ધમાં હોય તો રાજ્યપાલ એ વિધેયક રાષ્ટ્રપતિની વિચારણા માટે રાખી શકે. એ આ પણ વસ્તુ સાચું છે કે ભાઈ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત. હવે એક વસ્તુ કહો કે રાજનીતિ માર્ગદર્શકના સિદ્ધાંતની અંદર એવું લખેલું છે કે ભાઈ દારૂબંધી હોય તો ભાઈ એ કરવાનો ગવર્મેન્ટ પ્રયત્ન કરશે. તો આ ટાઈપના રિલેટેડ કોઈ કાયદો હોય તો ભાઈ ધારા તો ભાઈ રાજ્યપાલ એ રાષ્ટ્રપતિ માટે વિચારણા માટે ભાઈ રાખી શકે. રાજ્યપાલ રાજ્ય ધારાસભાના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવી શકે. તો રાજ્યપાલ રાજ્ય ધારાસભાના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવી શકે. તો ભાઈ જ્યાં આ વસ્તુ ખોટી છે કે રાજ્યપાલ ભાઈ કોઈ પણ પ્રકારની આ રીતે સંયુક્ત બેઠક ના બોલાવી શકે. તેઓ રાજ્યની વિધાનસભામાં એક એંગ્લો ઇન્ડિયનને નામાંકિત કરી શકે છે. તો આ પણ અત્યારના હાલના સંદર્ભમાં ખોટી છે કે જે એંગ્લો ઇન્ડિયનની મિત્રો જોગવાઈ કરવામાં આવી હતી તો અત્યારે એ બંધ કરી દેવામાં આવી છે. અત્યારે કોઈ પણ એંગ્લો ઇન્ડિયન માટે બે આપણે અલગથી સીટની જોગવાઈ કરેલું નથી. એ સમયે GPSCનું પેપર લેવાયું હતું એ સાચું હતું, પરંતુ અત્યારે માત્ર ને માત્ર એક જ વિધાન ભાઈ સાચું છે. નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તો નાણાં વિધેયક માત્ર મંત્રી જ રજૂ કરી શકે. ભાઈ સાચી વસ્તુ છે. તમામ નાણાં વિધેયકો વિત્તીય વિધેયકો છે, પરંતુ વિત્તીય વિધેયકો એ નાણાં વિધેયકો છે. તમામ નાણાં વિધેયકો એ વિધેયકો વિત્તીય વિધેયક છે. તો ભાઈ
આ વિત્તીય વિધેયક બહુ મોટું હોય, નાણાં વિધેયક ભાઈ એની અંદર આવે. માત્ર કેટલાક વિત્તીય વિધેયકો જ નાણાં વિધેયકો છે, તો ભાઈ આ વસ્તુ સાચી છે. અનુચ્છેદ 117 આર્ટિકલ 117 વિધેયક રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી માત્ર લોકસભામાં રજૂ કરી શકાય, તો આ પણ સાચી વસ્તુ છે કે આર્ટિકલ 117 અંતર્ગત જ વિત્તીય વિધેયક છે એ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી લોકસભામાં રજૂ કરી શકાય છે. દ્વિતીય વહીવટી સુધારા આયોગે કયો અહેવાલ પંચાયતી રાજ વિશેની ભલામણ સાથે સંબંધિત છે? તો ભાઈ પંચાયતી રાજ સંબંધિત જે 6થો અહેવાલ છે એ પંચાયતી રાજ સંબંધિત છે. મોસ્ટ આઈએમપી છે. આ ટાઈપના પ્રશ્ન પૂછાશે, હું ગેરંટી આપું છું, કોઈને નહીં આવડે તો આ ગોખી નાખજો કે ભાઈ 6થો અહેવાલ છે ને એ માટે. હવે દ્વિતીય વહીવટી સુધારા આયોગ વિશે કોઈને ખ્યાલ છે? એડમિનિસ્ટ્રેશન રિફોર્મ કમિટી વહીવટમાં સુધારા કરવા માટે અલગ અલગ વિષય ઉપર રિપોર્ટ બહાર પાડ્યો છે. આ દ્વિતીય વહીવટી સુધારા વિધેયક તે તમારે પ્રોપર રીતે વાંચવું પડશે. પરંતુ 6થો અહેવાલ એ પંચાયતી રાજ સંબંધિત છે. અર્ધન્યાયિક સંસ્થાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? કે અર્ધન્યાયિક સંસ્થાઓ ન્યાયાલય જેવી જ સત્તાઓ અને કાર્યવાહી ભોગવે છે. ભાઈ સાચી વસ્તુ છે. તો અર્ધન્યાયિક સંસ્થા જોડે ન્યાયાલય જેટલી જ સત્તા હોય છે. સામાન્ય રીતે ટ્રિબ્યુનલો આવી વિશેષતા ધરાવે છે, એ પણ સાચી વસ્તુ છે. કેન્દ્રીય માહિતી આયોગ એ અર્ધન્યાયિક સંસ્થા છે, આ પણ સાચી વસ્તુ છે. તેમની સત્તાઓ ખૂબ જ વિશિષ્ટ ક્ષેત્રો પૂરતી સીમિત હોય, આ પણ સાચી વસ્તુ છે. હવે થોડું સમજી લો, અર્ધન્યાયિક સંસ્થા એટલે શું? તો અર્ધન્યાયિક સંસ્થા બનાવવાની જરૂરિયાત જ એટલા માટે પડી કે ભાઈ આપણી અદાલતોમાં બહુ જ મોટા પ્રમાણમાં કેસો પેન્ડિંગ રહેતા હતા. એટલે તમને ખ્યાલ છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ બનાવી. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ જ એટલા માટે બનાવ્યું કે ભાઈ પર્યાવરણ સંબંધિત કંઈ પણ વિવાદ થાય તો ડાયરેક્ટ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં જઈ શકાય ને એ ન્યાયાલય જેવું જ કાર્યવાહી કરશે તો તમારા આનાથી જલ્દી તમારા કેસનું સોલ્યુશન આવશે. એટલા માટે આ વિશેષ ક્ષેત્ર પૂરતી જ આ બનાવવામાં આવી છે. ઉત્તર પૂર્વીય પરિષદો બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? ઉત્તર પૂર્વીય રાજ્યોના રાજ્યપાલો તેમજ મુખ્યમંત્રીઓ બંને ઉત્તર પૂર્વીય પરિષદના સદસ્ય છે. ભાઈ સાચી વસ્તુ છે કે ઉત્તર પૂર્વીયના જે રાજ્યના રાજ્યપાલો અને મુખ્ય જે આપણે વાત કરીએ મુખ્યમંત્રી બંનેને સદસ્ય બનાવવામાં આવ્યા છે. ઉત્તર પૂર્વીય ક્ષેત્રને ક્ષેત્રીય આયોજન સંસ્થા તરીકે કાર્ય કરે છે, તો આ પણ સાચી વસ્તુ છે. જે ઉત્તર પૂર્વીય ક્ષેત્ર રિલેટેડ કોઈપણ ક્ષેત્ર રિલેટેડ કાર્યવાહી કરવું હોય એના રિલેટેડ કાર્ય કરે છે. અથવા બેથી વધુ ઉત્તર પૂર્વીય રાજ્યોને લાભ કરતા હોય તેવા પ્રોજેક્ટ અને યોજનાઓને અગ્રતા આપવામાં આવે છે. એટલે ટૂંકમાં બે રાજ્યો વચ્ચે કયો પ્રોજેક્ટ જલ્દી લાગુ કરવો, કંઈ પણ ડિસિઝન લેવું હોય તો પણ ઉત્તર પૂર્વીય પરિષદ કરતા હોય છે. નીચેના પૈકી કઈ બાબતોની જોગવાઈ રાજ્ય પુનર્ગઠન અધિનિયમ 1956 હેઠળ કરવામાં આવેલ છે? તો આંતરરાજ્ય પરિષદ, સીમાંકન આયોગ દ્વારા મતદાર ક્ષેત્રનું સીમાંકન, નવા રચાયેલ રાજ્ય માટે વડી અદાલત. તો એક વસ્તુ સમજો કે રાજ્ય પુનર્ગઠન અધિનિયમમાં આંતરરાજ્ય પરિષદ વિશેની વાત નથી કરવામાં આવેલી. આમાં સીમાંકન આયોગ દ્વારા જે મતદાર ક્ષેત્રનું સીમાંકન કરવામાં આવે છે ને નવા રચાયેલ રાજ્યો માટે જે વડી અદાલતની જે જોગવાઈ કરવામાં આવે છે એના રિલેટેડ કંઈ વાત કરવામાં આવેલી છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સ્ટાર્ટ કરીશું. ના દરેક મિત્રો આ વિડીયોને મેક્સિમમ શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય હિન્દ લખી દેજો.